હનુમાનજીના માતા પિતા વિશે આપણે જાણીએ ત્યારે ખબર પડે કે હનુમાનજી કોણ છે. હનુમાનજીના માતા અને પિતા બંને વચ્ચે જોવા જઈએ તો બંને ભક્ત હૃદય છે. હું તો એવું કહી શકું, બંને સેવાભાવી છે. પારાસર સંહિતા અને સ્કંદ પુરાણના અવંતી ખંડમાંથી આ કથા લઉં છું. એવા માટે લઉં છું કે આ બંનેનું જીવન જીવવું જોવું હોય તો સ્વાભાવિક રીતે આપણે એ ચરિત્રમાં જ પ્રવેશ કરવો પડે. અને એમાં પિતાજીનું નામ હતું કેસરી. આપણે એમ થાય કે આ કેસરીને ત્યાં જ ભગવાનને જન્મ લીધો. એ કેસરીનો પણ એક અર્થ અહીં કર્યો છે. મોટે ભાગે બધા વિચારતા હોય કે ઇતિ બ્રહ્મ, કમ ઇતિ બ્રહ્મ. બ્રહ્મ એટલે ભગવાનમાં, સતત ને સતત ભગવાનમાં જે લીન રહે છે. સ્મરણશીલ, કે સ્મરણશીલ ઇતિ કેસરી. જે સતત ભગવાનમાં લીન રહે છે એવો પુરુષ. અને માતા હતા અંજના. આ બંનેના જીવનની કથા સાંભળવા માટે એક સેકન્ડ માટે આપણે પ્રવેશ કરીએ વાલ્મીકી રામાયણના એક ચરિત્રમાં, જેનું નામ છે પુંજીકસ્થલા. પુંજીકસ્થલા નામની અપ્સરાની ચર્ચા. એક અપ્સરા હતી, રૂપમાં જે સુંદર હોય એને અપ્સરા કહેવાય. આટલી બધી સુંદર સ્વર્ગની અપ્સરા પુંજીકસ્થલા એમનું નામ. અરણ્યકાંડમાં એમની કથા છે. પુંજીકસ્થલા સુંદર હતી. સુંદરતા અને કુલીનતા માણસને અહંકાર અપાવે. વધારે પડતા સુંદર હોય તો એ અહંકાર ઉભો થાય, વધારે પડતા કુલીન હોય તો એ કુલીનતા અને સુંદરતા અહંકાર અપાવે. કુલીનતા એટલે ઊંચા કુળના, બહુ ઊંચા કુળના હોય તો અહંકાર જાગે, અને બહુ સુંદર હોય તો અહંકાર જાગે. ભલે આપણે કોઈને જણાવીએ નહીં કે આપણે સેજ પણ અભિમાન નથી, પણ એક વખત અરીસામાં જોઈએ ત્યારે એવું થાય કે મારા જેવું કોઈ સુંદર તો નથી. સુંદરતા અને કુલીનતા અહંકાર ઉભો કરે. અને અહંકાર એટલી બધી સુંદર હતી, એક વખત સ્વર્ગમાંથી નીચે આવ્યા. એક ઉદ્યાનમાં, એક બગીચામાં કોઈક અવાજ સંભળાતો હતો. મધુર મધુર અવાજ આવતો હતો. કોઈ સારી સુગંધ આવતી હતી અપ્સરાને. એમને એવું થયું કે કોઈ સારી સુગંધ આવે, કોઈ પુષ્પ હશે. પણ એ જેવા જે ઉદ્યાનમાં, એ બગીચામાં એ ફરતા ફરતા ગયા તો એક ઋષિ બેઠા હતા. ઋષિનું જે પુણ્ય હતું એ પુણ્યની ગંધ આવતી હતી. એની જે તપશ્ચર્યા હતી એની સાધનાની ગંધ આવતી હતી, જેને સંસ્કૃતમાં શ્રીમદ ભગવદ્ ગીતા એને પુણ્ય ગંધ કહે. આટલી બધી સુગંધ આવતી હતી એની સાધનાની. એની બાજુમાં ગયા ત્યારે એનો ચહેરો જોયો તો એનો ચહેરો વાંકો ચૂકો હતો. મુખ હતું એ થોડુંક વાંકા ચૂકો હતું. આ બાજુ આમ મુખ ને આમ, એવું મુખ હતું. એને જોઈને એટલા બધા હૈસા આ પુંજીકસ્થલા. એમને એમની સાધના ભૂલાઈ ગઈ. એની સાધનામાંથી જે દિવ્ય ગંધ આવતી હતી એ ભૂલાઈ ગઈ અને હસવા માંડ્યા. અને જયારે આપણે સ્વરૂપવાન હોય ને કોઈ કુરૂપને જોઈએ ત્યારે આપણે હસવું આવે. આપણે બહુ ભણેલા હોય ને સામે કોઈ અભણ હોય તો આપણે હસવું આવે. આપણે જે વસ્તુના બહુ જાણકાર હોય ને એ વસ્તુનો અજાણકાર વ્યક્તિ સામે આવે તો આપણે હસવું આવે. હૈસા ખૂબ. ને આપણે ઋષિએ જોયું કે આને રૂપ અને કુળ બેયનું અભિમાન છે. સુંદરતા અને કુલીનતા બંનેથી અહંકાર ઉભો છે. તો આમનો અહંકાર શૂન્ય થાય એટલે એને સકોપ કર્યો. મહાપુરુષો જ્યારે પણ કોઈ ઉપર ક્રોધ કરે ત્યારે જાણી જોઈને નહીં, કોઈ એને ગુસ્સે અપાવી ન શકે. જાણી જોઈને ક્રોધ ઉભો કરે એને સકોપ કહેવાય, જેમાંથી એનું કલ્યાણ જ હોય. એટલે જાણી જોઈને કોપ, ક્રોધ ઉભો કર્યો, જેને સકોપ કહેવાય. કહ્યું કે તું મારા રૂપ ઉપર હસે છે ને, જા, મારું રૂપ ઉપર તું હસનારી છે, તું કુરૂપ બની જા. તારું મુખ કાળું થઈ જાય, તું વાનરી થઈ જા. અને પછી તો અપ્સરાને એવું થયું ને એ જ સેકન્ડમાં એમણે જોયું છે તો એ વાનર જેવું રૂપ થઈ ગયું, વાનરી થઈ ગઈ. વાંદરી નહીં હો, વાનરી, વાનરી થઈ ગયા. મુખ પણ કાળું થઈ ગયું. તત્કાલ પગમાં બેસી ગયા. અનુનય વિનય કર્યો કે માફ કરજો, મને ખબર નથી કે હું આપની સાધનાને ભૂલી ગઈ. મેં આપના રૂપને જોઈને હું હસી છું. કૃપા તો કરો. મહાપુરુષો કૃપા કરવા વાળા હોય. જયારે પગમાં બેસી ગયા ત્યારે એને કહ્યું એક શરતે કૃપા થાય. તારે ક્યારેક ક્યારેક અપ્સરાના રૂપમાં પણ તું રહીશ ને ક્યારેક ક્યારેક વાનરીના રૂપમાં પણ રહીશ. જ્યાં તારે વિહાર કરવો પડશે કે એવી રીતે તો હું જીવી જ નહીં શકું. મહાપુરુષે કહ્યું કે રૂપવાન બનવાનું, તને રૂપવતી બનવાનું કારણ કે મને એક રૂપવાન કોઈ પુરુષ મળે.
રૂપવાન પુરુષ મને લગ્ન કરવા માટે મળે તો એનાથી સંતાન છે એ સુંદર સંતાન ઉત્પન્ન થાય. કહ્યું કે ચિંતા ન કર, જા તું વાનરીના રૂપમાં ભલે રહીશ પણ તને એક સદપુત્ર ઉત્પન્ન થશે. અને એ સદપુત્ર ઉત્પન્ન થશે જેનામાં એટલા બધા ગુણો હશે કે તમે જીવનમાં એના માટે કંઈ વિચાર્યું જ નહીં હોય. તમારે હવે વાનરીના રૂપમાં તો રહેવું જ પડશે. એટલે જાઓ તમે કોઈ જગ્યાએ જન્મ લઈ લ્યો અને કોઈ વાનરને ત્યાં જન્મ લઈ લ્યો અને જન્મ લઈને તમને પુત્ર સારો ઉત્પન્ન થશે. જ્યાં તમે ધારો ત્યારે તમે અપ્સરા પણ બની શકશો, ધારો ત્યારે વાનરી પણ બની શકશો. અને એણે સાધના કરતા કરતા શરીર છોડી દીધું ને એ જ પુંજિક સ્થલા કુંજરને ઘરે દીકરી બનીને આવ્યા. એ કુંજરની પુત્રી, એનું નામ જ અંજના. અને એ અંજના માટે પતિમાં કોને હું પતિ તરીકે પસંદ કરું, કોની સાથે વિવાહ કરવું, એવો જાણીને વિચાર આવ્યો કે હવે લગ્ન કરવા તો કોની સાથે કરવા. કોઈ એવો તપસ્વી વ્યક્તિ મળે એની સાથે લગ્ન કરવું. આપને એક સ્પષ્ટતા કરી દઉં કથાના પૂર્વમાં, જ્યારે જ્યારે ચર્ચા આવે, વાનર શબ્દનો અર્થ થાય વને ભવમ ઇતિ વાનમ, વાનમ રાતિ ઇતિ વાનર. વાનરની આ વ્યાખ્યા છે. વાનમ વને ભવ, વનની અંદર જે ઉત્પન્ન થયો છે એને વાનમ કહેવાય. અને એ વનમાં જ રમણ કરે, વન જ એને પ્રિય લાગે એવી જે જાતિ છે એને વાનર નામની જાતિ કહેવાય. વાનર એટલે વાંદરાઓ નહીં, આવી એક જાતિ હતી. આજના વાંદરા સાથે ને ત્યારના વાનર સાથે 3 વસ્તુ સેમ હતી. બાકી એ બોલી શકતા, એ બુદ્ધિશાળી હતા. અરે સારામાં સારું બધા પ્રકારનું એને જ્ઞાન હતું. એન્જિનિયરો હતા એ જાતિમાં. તો બધા કે અત્યારે એ પ્રજાતિ કેમ નથી? પ્રજાતિનો નાશ થઈ ગયો. એ પ્રજાતિનો બધા કે એવું કંઈ બને, અરે ડાયનાસોર જેવું મોટું પ્રાણી એનો જો નાશ થઈ ગયો હોય, ડાયનાસોર જેવી પ્રજાતિ આજે મળતી નથી, જો એ પ્રજાતિ નાશ પામી ગઈ હોય તો બીજી પ્રજાતિની ક્યાં વાત છે? 4 સૂંઢ વાળો હાથી હતો પૂર્વમાં. આફ્રિકાના દેશોમાં આજે પણ એના ઇતિહાસમાં છે 4 સૂંઢ વાળો હાથી હતો. અત્યારે જોવા નથી મળતો. નાશ પામી ગઈ પ્રજાતિ આખી. અરે જવા દો, 1000 વર્ષ સુધી જીવો એવા કાચબા હતા આપણા દેશમાં, જેનું આયુષ્ય 1000 વર્ષ હતું. પણ અત્યારે 500 વર્ષ સુધીના કાચબા જોવા નથી મળતા. આનો મતલબ છે પ્રજાતિઓ જતી રહે. અરે સર્પો હતા, થોડાક મનુષ્ય ને થોડાક વાનર જેવા લાગવા વાળી જાતિને વાનર જાતિ કહેવાય. ઓલા વાંદરામાં ને વાનરમાં 3 વસ્તુ સેમ હતી. એ વાનરોને પણ પૂંછડું હતું. અત્યારના વાંદરાઓને જે પૂંછડું છે એમ વાનર જાતિમાં પણ પૂંછડું હતું. બીજું, વાનરની જેમ કૂદકો મારી શકતા, લાંબો બહુ ઊંચો કૂદકો મારી શકતા એવી ક્ષમતા હતી. અને ત્રીજું, એના હોઠ આગળ આવે એવું મુખ હતું. બાકી બીજું બધું મનુષ્ય જેવું, બોલ ચાલ બધી વ્યવહાર બધો. ખાલી ઓલા વાંદરામાં અને વાનર નામની એક જાતિ છે, એ જાતિમાં બસ એટલો જ ફરક હતો. એનાથી વિશેષ બીજો કોઈ ફરક નહીં. એટલે આપણે જ્યારે જ્યારે પણ આવી ચર્ચા કરી ત્યારે આપણા મનમાં આવ્યું કે વાનર વાનર વાનર. અને એ વાનરની ચર્ચા કરવામાં મને એનાથી પણ એક ચર્ચા થાય. એના માટે યોગ્ય પતિ, અંજનાએ વિચાર્યું કે યોગ્ય પતિ કેને શોધવું? ત્યારે સુમેરુ પર્વત ઉપર જેનું શાસન હતું. બૃહસ્પતિના પુત્ર છે કેસરી. બૃહસ્પતિ જેવા વિદ્વાનના પુત્ર છે. આખી જિંદગી સેવા જ કરી કેસરી. હનુમાનજીમાં સેવાના ગુણ આવ્યા, એનો મતલબ છે એના પિતાજીમાં સેવાના ગુણ હતા. ગોકર્ણ નામનું તીર્થ છે. ગોકર્ણ તીર્થમાં એક બહુ મોટો ગોકર્ણ પર્વત છે. એ ગોકર્ણ પર્વત પર ઋષિઓ યજ્ઞ કરતા હોય નિત્ય નિરંતર. અને એમાં એક શંભ સાધન નામનો એક અસુર વારંવાર યજ્ઞમાં મલમૂત્રના ત્યાગ કરે, ક્યારેક માંસ, ક્યાંક રુધિર પધરાવે, યજ્ઞ બંધ કરાવી દે. અને ગોકર્ણ તીર્થના બધા ઋષિઓ સુમેરુ પર્વત એટલે યુરાલની પહાડી. આખા વિશ્વનો નકશો ક્યાંયથી પણ માપવો હોય તો યુરાલની પહાડીથી માપી શકાય. યુરાલની પહાડીની વિશેષતા છે, ત્યારથી લઈને આજ સુધી યુરાલની પહાડીમાં, જ્યારથી પૃથ્વીની ઉત્પત્તિ થઈ ત્યાંથી લઈને આજ સુધી યુરાલની પહાડીમાં કોઈ ફેરફાર નથી થયો. બતાવજો ભાઈ હોય તો યુરાલની પહાડી. આ યુરાલની પહાડીમાં જ્યારથી પૃથ્વી ઉત્પત્તિ થઈ પૃથ્વીની, ત્યારથી લઈને આજ સુધી કોઈ ફેરફાર જ નહીં. એ યુરાલની પહાડી, એ સુમેરુ પર્વત ઉપર રહેતા હતા કેસરી. અને એની પાસે જઈને વિનંતી કરી. કેસરી આવીને આ શંભ સાધનનો અસુરનો વધ કર્યો. અને વધ કર્યો ત્યારે એમણે કહ્યું કે બસ
માગો શું જોઈએ, બધા ઋષિઓએ કહ્યું. અમારો યજ્ઞ નિરંતર ચાલે એના માટે. એમણે કહ્યું બસ હું તમારા જેવા ઋષિઓની સેવા કરી શકું, એટલું જ ફળ. ઋષિઓ પ્રસન્ન થયા કે તું ચિંતા ન કર. હે કેસરી કે ઇતિ બ્રહ્મણી શરણશીલ, વિહાર કરવા વાળા, બ્રહ્મમાં વિહાર કરવા વાળા, તું તો સેવામાં રહીશ. તારે ઘરે જે પુત્ર ઉત્પન્ન થશે એ પણ સેવામાં રત રહેશે. એની સેવાથી ભગવાન પ્રસન્ન થશે. એવો તને એક શ્રેષ્ઠ પુત્ર પ્રાપ્ત થશે. અને એ શ્રેષ્ઠ પુત્ર પ્રાપ્ત થશે એટલે તારે લગ્ન કરવા પડશે અંજના સાથે, કારણ કે એ પણ શ્રાપિત અપ્સરા છે. અને અપ્સરા સાથે તારે લગ્ન કરવા પડશે. ને લગ્ન કરવા માટે કેસરીના અને અંજનાના લગ્ન થયા છે. અને લગ્ન થયા ત્યારે પૂછે છે રામચંદ્રજી કે મેં હનુમાનજીમાં 11 ગુણો જોયા, જેને આપણે એકાદશ રુદ્ર કહીએ છીએ. કારણ કે આ સ્વયં રામજી આ શ્લોક બોલ્યા છે કે આ સંસારમાં કોણ છે હનુમાનજીથી ચડિયાતું કોઈ છે જ નહીં આ જગતમાં. કારણ કે હનુમાનજીમાં 11 ગુણો છે. આ છે યુરાલની પહાડી, આને કહેવાય સુમેરુ પર્વત. અને આની ઉપર રાજા કેસર રહેતા હતા. એ કેસરી અને કેસરીના પત્ની અંજના, આ બંને લોકો સાધકો હતા. અને બંને સાધકો હતા એટલે બે હાથ જોડી રામચંદ્રજીએ અગસ્ત્ય મુનિને પ્રાર્થના કરી કે મારી દ્રષ્ટિએ સંસારમાં કોઈ આનાથી ચડિયાતું છે જ નહીં એવા હનુમાનજીના 11 ગુણો. અને આ 11 ગુણોને કેન્દ્રમાં લઈ બૃહસ્પતિના પુત્ર કેસરી અને અંજનાને ત્યાં 5 પુત્રોનો જન્મ થયો છે. મતિમાન, શ્રુતિમાન, કેતુમાન, ગતિમાન અને ધૃતિમાન. હનુમાનજી 6ઠા પુત્ર છે. અને હનુમાનજી ની જયારે સાધના કરી રહ્યા હતા વિનય પત્રિકામાં, પછી રામચરિત માનસમાં, વારંવાર દોહાવલીમાં, જાનકી મંગલમાં કેટલી વખત નામ આવ્યું છે. શેનું? તો કે આ કોના પુત્ર છે? મોટા ભાગના બધા લોકો કહેતા હોય કે મહાદેવજી છે એ વાયુ, આ હનુમાનજી છે એ વાયુ પુત્ર છે. ઘણા લોકો કહે કે કેસરીના પુત્ર છે, ઘણા લોકો કહે કે મહાદેવજીના પુત્ર છે. કોઈ લોકોએ તો અલગ અર્થ કર્યો કે શંકર સુવન કેસરી નંદન તેજ પ્રતાપ મહાજગબંદન, હનુમાન ચાલીસા. કોઈ કહે કે ના ના શંકર સુવન નથી, શંકર સ્વયં છે. ના ના, શંકર સુવન જ છે. એવા માટે શંકર સુવન છે કે હું એમના તમને પ્રમાણો આપી દઉં. દોહાવલીમાં 202 નંબરના દોહામાં સિય સુમિત્રા સુવન એવો છે. જાનકી મંગલના 15મા દોહામાં ગાધી સુવર્ણ તેહી. એનાથી રામચરિત માનસના અયોધ્યા કાંડમાં ભરદ્વાજ આશ્રમ સબ આયે દેખન દશરથ સુવર્ણ સુહાણ પ્રિયતમ સુવર્ણ સંદેશ સુનાવું. આવી ચર્ચા એવી છે. 5 વખત અયોધ્યા કાંડમાં સુવન 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 શબ્દ આવ્યો. વિનય પત્રિકામાં કેસરી સુવન ભુવનેક ભરતા, વિનય પત્રિકામાં શંકર સુવન ભવાની નંદન, જયતિ દાસરથી સમર સમર્થ સુમિત્રા સુવન. સુવનનો મતલબ જ થાય પુત્ર. ઘણી બધી વ્યાખ્યા છે. પુત્ર, ઔલાદ, લડકા, બેટા, બાલક, લાલ, વત્સ, સૂત, પૂત, અંગજ, અપત્ય, આત્મજ, સૌરભ, ઔરસ, કુમાર, છોકરો, છોકડો, છોરા, ભાતા, ઢોંટા, નંદન. આવા કેટલા બધા નામો છે. એમાં એક નામ, પુત્રનું નામ સુવન પણ છે. આપણે એમ થાય કે શંકરના પુત્ર કેવી રીતે? શંકરના પુત્ર એવા રીતે કે શંકરની ઉપાસના કરી રહ્યા હતા. કેસરીએ સાધના કરી છે. અને 1-2 વર્ષ માટે નહીં, 7 વર્ષ માટે મહાદેવજીની સાધના કરી. તમે જેની સાધના કરો તમારા જીન્સની અંદર તમારી સાધના ભળી જાય. 3 વર્ષ સુધી તમે નિરંતર સાધના કરો, નિરંતર. હોર્મોન્સ બદલવા હોય તો હોર્મોન્સ બદલી જાય. 3 વર્ષ સુધી સાધનામાં રહ્યો હતો. વિચારો તો બદલવાની વાત, ઓલા કે હોર્મોન્સ બદલી જાય. આ બધા કહે કે શા માટે એટલી બધી કથા, રામની કથા, કૃષ્ણની કથા, આ વારંવાર એકની એક કથા અમારે સાંભળવાની? એ જ કૃષ્ણ જન્મ, એ જ ગોવર્ધન લીલા, એક રૂકમણી સાથે વિવાહ, એ જ રામચંદ્રજીનો જન્મ, એ જ સીતાજીનું હરણ, એ જ લંકામાં જઈને યુદ્ધ કરવું, આ જ કથા અમારે વારંવાર સાંભળવાની? પણ મને કહેવાની ઈચ્છા થાય કે આ વારંવાર કથા સાંભળવાથી
હોર્મોન્સ બદલવાની પ્રક્રિયા છે. હોર્મોન્સ બદલી જાય. નાસ્તિકમાં નાસ્તિક વ્યક્તિ આસ્તિક બની જાય. આ બ્લડમાં રામ અને કૃષ્ણ ભળી ગયા, તમે 50 કરોડ આપો તો એ બદલે નહીં, અને હાથમાં ખડગ લઈને નીકળો કે ધર્મ પરિવર્તન કરો તો એ કરે નહીં. આ લોહીમાં રામ અને કૃષ્ણ ભળી ગયા છે. આપણા હોર્મોન્સમાં ભગવાન ભળી જાય. એના માટે તો વારંવાર કથા છે. હું ક્યારેક ક્યારેક કહેતો હોય, કોઈ તમારી સામે 50 કરોડ રાખી દે કે ગાયનું માંસ ખાઈ લે, હિન્દુનો દીકરો થોડો ખાઈ શકે. ગોષુ ભક્તિર ભવે યસ્ય પ્રણવે છે દૃઢામતિ પુનર્જન્મની વિશ્વાસ સવે હિન્દુ ઇતિ સ્મૃતા. હિન્દુની વ્યાખ્યા છે આપણા લોહીમાં બળી ગયું છે. ગાય મારી માતા છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. 50 કરોડ નહીં, અબજોની દોલતને પાટું મારી નીકળી જાય. આ ફક્ત ને ફક્ત કથાઓથી થયું છે. કથાઓથી તમારી ચેતના નવપલ્લવિત થઈ જાય. તમારી ચેતના સાથે રામ અને કૃષ્ણને જોડવાનું કામ કર્યું છે. જે રામ અને કૃષ્ણ સાથે આપણી ચેતના જોડે હોર્મોન્સ બદલવાનું કામ છે. એવા માટે કથાઓ વારંવાર સાંભળવી જોઈએ. ને એ સાંભળવા માટે 7 વર્ષ સુધી મહાદેવજીની ઉપાસના કરી, અને આ તરફ વાયુ દેવતાની ઉપાસના કરી. આનું વર્ણન છે. અંજના જ્યારે સાધના કરતા એની બાજુમાં એક જોરદારનો પવન વાયો છે. કોઈ એને સ્પર્શ કરે છે એવું લાગ્યું. અંજનાએ તત્કાલ હાથમાં જલ લીધું ને કહ્યું, જે હોય બોલી જાજો, મારું પાતિવ્રત્ય ભ્રષ્ટ થશે, હું શ્રાપ આપી દઈશ. બોલો કોણ છો? ત્યાં વાયુ દેવતા પ્રગટ થયા. વાયુ દેવતા કહે કે હું તમારો સ્પર્શ કરીને હું તમારું પાતિવ્રત્ય ભંગ કરવા નથી માંગતો, પણ તમારે જે બળવાન પુત્ર જોઈએ છે ને, એ બળવાન પુત્ર મારા સમાન પુત્ર થાય. એટલે મારા સમાન પુત્ર થાય એટલે હું તમારો આ સ્પર્શ કરવા માંગુ છું. અને હું સ્પર્શ કરું, હું કિષ્કિંધા કાંડમાં આ ઉલ્લેખ છે વાલ્મીકી રામાયણમાં, હું તમને એવા માટે તમારો સ્પર્શ કરું, તમારો બાળક ધૈર્યવાન થાય, એટલે તમારો બાળક તેજ થાય, એટલે તમારો બાળક બલવાન થાય, એટલે તમારો બાળક પરાક્રમી થાય, એટલે અરે ઓળંગવામાં ઉછળકૂદમાં મારા જેવો થાય. મહાસત્વો મહાતેજો મહાબલ પરાક્રમ લંઘને પ્લવને ચેવ ભવિષ્યતિ મયા સમહ. મારા જેવો થાય એના માટે સ્પર્શ અનિવાર્ય છે. શક્તિપાત કરું છું, તમારું પાતિવ્રત્ય ભંગ નથી કરતો, તમને તમારો સ્પર્શ કરીને શક્તિપાત કરું છું. આવી બધી શક્તિ એ બાળકમાં આવે. અરે ઓળંગવાની, અરે ઉછળવાની બધી શક્તિઓ આવી જાય એટલે તમારો સ્પર્શ કરું. એટલે સ્પર્શ કર્યા એટલે વાયુના એક ક્ષેત્રજ પુત્ર કહેવાય હનુમાનજી. વાયુમાં જેટલા બધા ગુણ હતા એ ગુણ અંજનામાં આવી ગયા, ને અંજનામાંથી બાળકમાં આવી ગયા એટલે પણ વાયુ પુત્ર ગણાય છે. શંકરના અંશજ પુત્ર છે. શંકરની સાધના કરતા કરતા કેસરીના શરીરમાં શંકર જેવી ઓરાઓ બની ગઈ ને એનાથી જે ગર્ભ થયા એટલે શંકર સુવર. અને કેસરીના ઓરસ પુત્ર હતા, કેસરીથી ઉત્પન્ન થયા હતા એટલે કેસરી નંદન પણ કહેવામાં આવે છે. એટલે જ રામચરિત માનસથી લઈને બધામાં ચર્ચા કરી, અને તુલસીદાસજીએ હનુમાન ચાલીસામાં તો બહુ સ્પષ્ટ રીતે કહી દીધું કે આ બીજા કોઈ નથી, હનુમાનજી છે, એનો મહાયશ ફેલાશે. જગ આખું એની વંદના કરશે, એના મહાયશની. શા માટે જગ આખી એની વંદના કરશે? એની અંદર મહાદેવજીના ગુણ અને કેસરીના ગુણ બંને છે. મહાદેવજીનો કયો ગુણ છે? મહાદેવજીનું તેજ એની અંદર છે. તેજ એટલે મહાદેવજી જેવો પ્રકાશ, મહાદેવજી જેવું જ્ઞાન, મહાદેવજી જેવી આભા. તમે જેની સાધના કરો તમે એના જેવા થવા માંડો. તમે રામની કથા કરવા માંડો તમે રામ જેવા દેખાવા માંડો. તમે કૃષ્ણની કથા કરવા તમે કૃષ્ણ જેવા દેખાવા માંડો. તમે મહાદેવની કથા કરવા માંડો તમે મહાદેવ જેવા દેખાવા માંડો. સતત તમે જેનું ભજન કરો તમે એના જેવા થવા માંડો. અરે કીડ પણ સતત ચિંતન કરે તો એ પણ ભમરી બની જતી હોય. ભમરીનું ચિંતન કરે તો મનુષ્ય જીવ પણ શિવનું ચિંતન કરે તો શિવ જેવો થઈ જાય. કેસરી એટલી બધી સાધના કરી કે મહાદેવ જેવી આભા થઈ ગઈ એની. અને પુત્ર એના પિતાની આભા જેવો જ હોય. કોઈની પણ આભા જોવી હોય તેના પિતાજી જેવી આભા હોય. સતત મહાદેવજીનું ભજન કર્યું એટલે જ્ઞાનમાં, આભામાં અને પ્રકાશમાં એ મહાદેવજી જેવા હતા. અને પ્રતાપનો મતલબ છે વીરતા. વીરતામાં, પ્રભાવમાં એ કોઈ જેવા હોય તો એ
કેસરી જેવા હતા. એટલે કેસરીનો પ્રતાપ અને મહાદેવજીનું તેજ, એ બેયનો સમન્વય થાય. મને કોઈએ પૂછ્યું કે એ બેયને મૂલવવા હોય તો કેવી રીતે મૂલવી શકાય? મેં કીધું એક જ રીતે, મહાદેવજી જેવા વિચાર હતા અને આચાર કેસરી જેવો આચાર હતો. કેસરીને એમ જ હતું, હું બધાની સેવા કરું, હું બધાને ઉપયોગી થાવ, હું બધાને ઉપયોગી થાવ, હું બધાને ઉપયોગી થાવ. રામચરિત માનસમાં જટાયુ, જે સમયે જટાયુએ પોતાનું શરીર છોડ્યું ત્યારે ભગવાન ત્યાં એની બાજુમાં હતા. નેત્રો ભરાઈ ગયા ભગવાનના. જટાયુએ ફક્ત ને ફક્ત સીતાજીના બચાવ માટે જ આ બધું કર્યું હતું. ત્યારે એ કર્યું હતું ત્યારે ભગવાનની આંખોમાં પાણી આવી ગયા. ભગવાને એક બહુ સુંદર રીતે પોતાનો ભાવ રજૂ કરતા કહ્યું છે કે જે વ્યક્તિ નું મન બીજાના હિતમાં જ લાગેલું રહે, સતત બીજાનું હિત જ કરવું, એમાં જેનું મન લાગેલું હોય, એને જગતની કોઈ પણ, એના માટે જગતની કોઈ વસ્તુ દુર્લભ જ નથી. શરીર છોડીને પરમ ધામ જાય છે. હું આને શું આપું? રામજી કહે આ તો પૂર્ણ કામ છે, બધું પ્રાપ્ત કરી લીધું છે. સતત તમે સેવા કરો, સેવાથી બીજું કંઈ પ્રાપ્ત ન થાય, ભગવાનનું ધામ પ્રાપ્ત થાય. અને સતત સેવા જ કરી હતી પોતાના જીવનમાં કેસરીએ. લોકોની પરહિત સારું થાય, બીજાનું સારું થાય, બીજાના હિત જ જેના હૃદયમાં વસ્તુ હતું, એવા કેસરી નંદનનો આ પ્રતાપ છે, સેવા રૂપી પ્રતાપ. એ છે એનો આચાર અને મહાદેવજી જેવા વિચાર. આજે પણ વિદ્યા કામસ્તુ ગિરીશમ, તમારે ગમે એટલી વિદ્યા પ્રાપ્ત કરવી તો મહાદેવને જ ભજવા પડે. મહાદેવજી જેવી જ બધી વિદ્યાઓ હનુમાનજીમાં હતી. અષ્ટ સિદ્ધિ અને નવ નિધિ, જેની આપણે ચર્ચા કરશું. 8 પ્રકારની સિદ્ધિ અને 9 પ્રકારની નિધિ ઓટોમેટિક હનુમાનજીના જીવનમાં આવી ગઈ હતી. શા માટે? મહાદેવ જેવા વિચાર હતા. લોકોનું હિત જ કરવું, એવા વિચાર. અને સતત ને સતત મને કોઈ એનાથી પણ કહે તો મને કહેવાની ઈચ્છા થાય, સેવા અને સુમિરન. મહાદેવજી જેવું સુમિરન ન થાય. સતત રામ 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 કર્યા જ કરે છે મહાદેવજી. એટલે સુમિરન, હનુમાનજી પણ સતત રામ રામ કર્યા કરે છે. એનો મતલબ છે મહાદેવજી એવું સુમિરન આવ્યું. અને સેવા આવી હોય તો સેવા, એના પિતાજી કેસરી જેવી સેવા આવી. એટલે હનુમાન ચાલીસામાં હનુમાનજીનો યશની વંદના આખા જગતમાં થશે. શા માટે થશે? એના માટે તુલસીદાસજી લખે છે, ઓ શંકર સુવન કેસરી નંદન તેજ પ્રતાપ મહાજગવંદન. શંકર સુવન કેસરી નંદન તેજ પ્રતાપ મહાજગવંદન. શંકર સુવન કેસરી નંદન તેજ પ્રતાપ મહાજગવંદન. શંકર સુવન કેસરી નંદન તેજ પ્રતાપ મહાજગવંદન.
40 ચોપાઈઓ છે, એમાં શંકર સુવન રામ હનુમાન ચાલીસા, એમાં શંકર સુવન ને તેજ સાથે જોડી દો અને કેસરી નંદન ને પ્રતાપ સાથે જોડી દો. મહાયશ ને આખું જગત એનું વંદન કરશે. જગવંદન આ મહાયશ ને. કયો મહાયશ? તેજ અને પ્રતાપ. તેજ શેનાથી પ્રાપ્ત થયું? આભા. શેનાથી? શંકર સુવન. શંકરની ઉપાસના કરતા કરતા તેજસ્વીતા આવી ગઈ. તેજસ્વીતા હનુમાનજીના જીવનમાં આવી અને એનાથી પણ આગળ એ તેજ આવ્યું. એમ કેસરીમાં નિરંતર એનામાં સેવાનો ગુણ હતો. મને કોઈએ પૂછ્યું હતું કે મહાદેવભાઈ ખાલી ફક્ત ને ફક્ત સેવા કરીએ તો ન ચાલે? મેં કીધું ના, સેવાથી ન ચાલે. સેવા કરતા કરતા પણ અહંકાર જાગે. ખાલી સેવા કરવા વાળા ઘણા બધા લોકો છે. ઘણા લોકોએ ખાલી સેવા કરી, એમાં અહંકાર જાગ્યો. કોઈ કહે કે ખાલી અમે રામનું કાર્ય કરીએ તો ન ચાલે? ના, રામનું કાર્ય કરો તો અહંકાર જાગે. ખાલી એકલું રામનું કાર્ય કરો તો. રામના કાર્ય સાથે રામનું નામ પણ જો લેવાય તો એ સુમિરન સાથે હોય તો અહંકાર ન જાગે. ભગવાનના નામથી અહંકાર ન જાગે. એટલે તો ભગવાનનું કામ કરવા માટે આપણે નીકળીએ ત્યારે જય શ્રી રામ એવું એવા માટે બોલીએ, અહંકાર ન જાગે. હનુમાનજી વારંવાર જય શ્રી રામ શા માટે કરતા હતા? રામનું કાર્ય તો કરતા જ હતા. શા માટે બજરંગ દળ વાળા જય શ્રી રામ બોલે? શા માટે વિશ્વ હિન્દુ પરિષદ વાળા જય શ્રી રામ બોલે? શા માટે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવકો ભારત માતા કી જય શા માટે બોલે? ભગવાનનું સ્મરણ અહંકાર આવવા ન દે. ખાલી રામનું નામ લ્યો તો એ ફરક, તો એ ન ચાલે. રામનું કામ પણ કરવું પડે. કોઈ રામનું કામ ને રામનું નામ બે કોઈ લીધા હોય જીવન પર્યંત, તો એનું નામ છે હનુમાનજી. હનુમાનજી આ બે કાર્યો કર્યા છે. જીવન પર્યંતમ રામનું નામ ચૂક્યા પણ નથી અને રામનું કામ પણ ચૂક્યા નથી. અત્યારે જરૂરિયાત છે બંને કામની. અત્યારે આ ભારત વિકાસ પરિષદ એ અત્યાર સુધી રામનું કામ કરતા હતા, આજે રામનું નામ પણ લે અને લેવડાવે. આ બે કામ કરવા માટે હનુમાનજી આપણે બધાને માર્ગ ઉપર લઈ ગયા છે. જ્યારે જ્યારે સમય મળે આપણે એમ થાય કે રામ રામ બોલવાથી શું થાય? તમે સતત જેનું ચિંતન કરશો એના ગુણો તમારામાં આવી જશે. તમે કહો કે અમે એવું નથી માનતા તો રાવણ બોલો, તમારામાં રાવણના ગુણો આવી જશે. અરે જાવા દો, રીલ જોતા જોતા પણ માણસ બગડી જાય. તો રામ બોલતા રામનું સ્મરણ કરો એટલે તમારી અંદર એ સમયે સૌથી મોટી યુનિવર્સિટી છે ઓક્સફોર્ડ યુનિવર્સિટી, એની એક પ્રયોગશાળા છે, એનું નામ છે ડિલાવર નામની પ્રયોગશાળા. એને વારંવાર સંશોધનો કરતા કરતા છેલ્લે નિર્ણય કર્યો કે તમે વારંવાર જેનું ચિંતન કરો, એમાંય તમે માંગલિક ચિંતન કરો, મંગળકારી ચિંતન કરો, મંગલકારી નામો બોલો, તો સ્વાભાવિક રીતે તમારા શરીરમાં શ્વેત કણો વધવા માંડે. અડધો કલાકમાં 1500 થી વધારે શ્વેત કણો વધી જાય, જે તમારા શરીરનું પ્રોટેક્શન આપે છે. આ એનું સંશોધન છે. તમે સતત જેનું નામ લ્યો, સતત જેના વિચાર કરો, એવી તમારી અંદર આભા ઉભી થઈ જાય. અરે બાલા દેવી કી પ્રતિમા, બચ્ચા રામ હે. ફરી આપણી સંસ્કૃતિમાં ફરી રામ જેવી વિચારધારા ને ફરી કૃષ્ણ જેવી વિચારધારા ઉભી થાય. એમ હનુમાનજીની કથા કરવાનું પાછળનું કારણ સેવા ધર્મ અત્યારે ભૂલાતો જાય છે. લોકોને સેવા કરવામાં એ પોતાની જાતને એવું માને છે કે હું નાનો થઈ જાઉં છું. સેવા કરવાથી માણસ નાનો જ નથી થતો. ને હવે તો હનુમાનજીની કૃપા કઈ થઈ છે કે હમણાં તો 200 વર્ષ પહેલા જે ઘટના ઘટિત થઈ છે એના ઉપર મૂવી બને છે. કિંગ ઓફ સાળંગપુર, હનુમાનજી ઉપર મૂવી બની છે. અને બહુ ગૌરવની વાત છે કે એ હનુમાનજીનું કિંગ ઓફ સાળંગપુરમાં જે ફિલ્મ બને છે એમાં 3 રોલ આપણા વેરાવળના લોકોએ કર્યા છે, હાજર છે. રામદૂત, આખું જે સુંદરકાંડ મંડળ ચાલે છે એમાં અમારા કલ્પેશભાઈ, મહેન્દ્ર બાપુ અને સતીશભાઈ વિસાવડિયા ત્રણેયનો રોલ છે એમાં. કિંગ ઓફ સાળંગપુરમાં હનુમાનજી ઉપર એક મૂવી બને છે. વિચારો તો ખરા. હનુમાનજીને બરાબર તમારે આત્મસાત કરવા હોય, મને કોઈ કહે કે આત્મસાત કરવા હોય તો કેવી રીતે કરી શકાય? આજ સુધી જેને પણ ભગવાન મળ્યા છે ઓનલી ફોર સેવા, જેને સેવા કરી એને જ ભગવાન મળ્યા છે, સહજ રીતે મળ્યા છે. આપા ગીગાને ભગવાન મળ્યા સહજ રીતે સેવાથી. સદદેવીદાસ, અમરદેવીદાસ ને ભગવાન મળ્યા છે સેવાના પ્રકલ્પથી.
શેઠ સગાડસાને ભગવાન મળ્યા સેવાના પ્રકલ્પથી. વીરપુરમાં જલારામ બાપાને ભગવાન મળ્યા સેવાના પ્રકલ્પથી. હનુમાનજીએ સેવા ધર્મ પરમ ગહનો યોગી નામ અપી અગમ્ય. સેવા ધર્મ એટલો બધો કઠિન છે કે કરવો બહુ મુશ્કેલ છે. યોગીઓ પણ નથી કરી શકતા, અને યોગીઓ નથી કરી શકતા એટલે એ સેવા ધર્મ આપણામાંથી વિલુપ્ત ન થાય. એટલે એ સેવા ધર્મ માટે શંકર સુવન, શંકરના વિચારો છે એના જીવનમાં. શંકરે આખા જીવન બસ ધ્યાનમાં બેસીને રામ 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 કર્યું. એ શંકરની ઓરાઓ કેસરીમાં આવીને કેસરી દ્વારા જયારે પુત્રની પ્રાપ્તિ થઈ ત્યારે હનુમાનજીએ પણ આખી જિંદગી રામ રામ જ કર્યું. આ છે પિતાની સાધનાનું પ્રતિફળ. શંકરની સાધના કરી તો બાળક શંકર જેવો થયો. અને કેસરી નંદન, કેસરી હતા એ કેસરી એટલે પ્રતાપ. પ્રતાપનો મતલબ થાય વીરતા, પ્રભાવ. અને હનુમાનજીની વીરતા અને એનો પ્રભાવ, એના પરાક્રમની ચર્ચા એટલી છે હનુમાનજીની. એ સાધના કરીને પછી જે બાળકની રાહ જોઈ રહ્યા હતા એ બાળક બીજા કોઈ નહીં, એ હનુમાનજી હતા. અને હનુમાનજીના જન્મ વિશે ઘણી બધી આડાવડી ચર્ચા છે. અમારે કાશીમાં જેટલા પણ લોકો છે, કાશીમાં બધા લોકો એવું માને કે હનુમાનજીનો જન્મ ક્યારે થયો છે, તો એ લોકો કહે છે કે હનુમાનજીનો જન્મ આસો વદ 14ના દિવસે થયો છે. આજે પણ સંકટ મોચન હનુમાનજીનું મંદિર છે. આસો વદ 14 એટલે કાળી 14. અને એના માટે શ્લોક પણ છે. સ્કંદ પુરાણમાં શ્લોક છે કે હનુમાનજીનો જન્મ એ બીજે કોઈ દિવસે નહીં, આસો વદ 14ના દિવસે છે. એવા હું તમને 2-5 શ્લોકો પણ કહું કે તમારે પણ સ્વીકારવું પડે કે ના ના, હનુમાનજીનો જન્મ આસો વદ 14ના કાળી 14ના દિવસે થયો છે. એ પણ સ્વીકારવું પડે, એ પણ શ્લોક છે. અને એક નિયમ એવો છે કે ચૈત્ર સુદ પૂનમના દિવસે અને મંગળવારના દિવસે. તો આપણે એમ થાય કે આ બે મત શું? હનુમાનજી છે, હનુમાનજી દરેક કલ્પમાં જેવી રીતે રામજી આવે, દરેક ત્રેતામાં રામજી આવે ત્યારે હનુમાનજી પણ આવે. હનુમાનજીની ચેતના પાછું બાળક બનીને આવે ને પાછા રામજીની સેવામાં લાગે, સુગ્રીવની સેવામાં ફરી રામજીને મળી જાય. એક કોઈ કલ્પમાં આસો વદ 14ના દિવસે જન્મ થયો છે એટલે એને પણ સ્વીકારીએ. પણ અહીંયા છેલ્લી જે ચર્ચા કરું એ પરાશર સંહિતામાંથી કરું છું તમને. હનુમાનજીનો જન્મ એ દિવસે ચૈત્ર માસ હતો, અને ચૈત્ર માસ હતો સીતે પક્ષે, શુક્લ પક્ષ હતો. પૂર્ણમાસ્યામ કુજે હની, પૂર્ણમાસી તિથિ હતી, પૂર્ણિમા હતી. કુજ અહની દિવસ હતો, એ દિવસે મંગળવાર. અને એ દિવસે સ્વાતિ નક્ષત્ર હતું. સ્વાતિ નક્ષત્રના દિવસે હનુમાનજીનો પ્રાગટ્ય થયું છે. અને એ સમય મેષ લગ્ન ચાલતું હતું. મેષ લગ્નમાં હનુમાનજીનું પ્રાગટ્ય મધ્યાહનનો સમય હતો. અને મોજી મેખલા સાથે, કોપીન સાથે મેષ લગ્નમાં હનુમાનજીનો જન્મ થયો છે, હનુમાનજીનું પ્રાગટ્ય થયું છે.